ટર્નિકેટ બેલ બાંધી ટર્નિકેટ બેલ ફરીથી ઉપર નહીં કરી બરોબર 4 હવે મેં વેન ફિલ કરી મને વેન આ જોવાય છે દેખો જોઈ એક આ વેન છે એ અહીંયા આપણે શું કરવાનું ક્લીન કરવાનું કોટન થી ક્લીન કરવાનું ગ્રીન બરાબર નીડલ આપણે એને શું કરવાની છે ફિટ કરવાની છે પછી એની એર નીકાળી લેવાની તમારું હાથ જ્યારે સ્કિન તમે સેમ્પલ આ વેન છે તમારું એક અંગૂઠાથી શું કરવાની હોય સ્કિન ખીચવાની હોય પછી નીડલ તમારી વેનની અંદર જ જવી જોઈએ બરાબર તમને જરૂર લાગે એટલું બ્લડ લેવાનું મને આટલા બ્લડની જરૂર છે તો આટલું જ બ્લડ લેવાનું કોટન મૂકવાનું સિરિંજ નીકાળવાની ફટાફટ ટર્નિકેટ બેલ છોડી દેવાનું મુઠ્ઠી ખોલી દો પેશન્ટને કહેવાનું મુઠ્ઠી ખોલવાનું મુઠ્ઠી ખોલી નાખી હા તે થોડીક વાર સુધી વાળી તૈયારીને તમારે શું કરવાનું છે બ્લડ ઉપર ટેપ લગાવીને ફટાફટ બ્લડ ટ્રાન્સફર કરી દેવાનું શું કરવાનું ઈડીટીની ઉપર શું કરવાનું તમારે માર્કિંગ કરવાનું રહેશે લેબલિંગ કરવાનું કે ભાઈ આ પેશન્ટ છે પેશન્ટનું નામ શું છે જી સોનલ બેન પરમાર પેશન્ટ આઈડી નંબર લખો 1 મિનિટ આ થઈ ગયું આપણું સેમ્પલ કલેક્શન હવે એને આપણે ટેસ્ટિંગ માટે અંદર લેબની અંદર જઈશું છે ને VSR માટે આપણે આટલા મટીરીયલની જરૂર પડશે બરાબર VSR 10 છે એની અંદર VSR 10 ની અંદર આને આપણે શું કહીએ એલ્યુમિનિયમની સ્ક્રીન છે જેની અંદર માર્કિંગ કરેલા છે બરાબર માર્કિંગ કરેલા બરાબર એની અંદર 0 થી 150 જેટલું માર્કિંગ કરેલું છે બીજી આપણે શું જોઈએ છે વાઇલની જરૂર પડશે શું છે વાઇલ વાઇલની જરૂર વાઇલની અંદર આપણે શું કરીએ ગોલ બ્લડ જે ઈડીટી વાળું સેમ્પલ છે એની અંદર ત્યાં સુધી ભરશો માર્કિંગ કરવાનું છે ત્યાં સુધી વાઇલની અંદર ઈડીટી વાળું સેમ્પલ લેવાનું જે ગોલ એને એન્ટીકોગ્યુલેન્ટ એટલે એન્ટીકોગ્યુલેન્ટ મેં એની અંદર નાખી જોવાય છે આની અંદર માર્કિંગ સુધી ભરવાનું આને જ આપણે ઈડીટી ની બીજાને ઢક્કન બંધ કરીને મૂકી છે હવે આપણે શું લઈશું પીપેટ ISR પીપેટ એને દબાવવાનું થોડું પ્રેસ કરતા જઈને નીચે કરાવે બ્લડ ઉપર આવી આપણે અને આ સ્કેન ની અંદર આપણે શું કરશું પ્રેક્ટિકલ કરતી ઘડી તમારી હાથમાં ગ્લોવ્સ પહેરેલા હોવા જોઈએ બરાબર આ સ્ટેન્ડ પર આવી રીતે મૂકી દેશું એને કોઈ બીજી ફેર વાઇબ્રેશન છે હલાવવું જોઈશે નહીં બરાબર મૂકાઈ ગયું હવે એક આપણે અહીંયા તૈયારીમાં માર્કિંગ કરવાનું છે કે આપણે કેટલા ટાઈમે કર્યું છે 12 ફટાફટ એક કાગળ પર આપણે શું કરવાનું છે આપણે આ એક સેમ્પલ મૂકી બરાબર હવે વેસ્ટર્ન સેમ્પલ મૂકી હવે આ પેશન્ટ નું નામ શું નામ છે સોનાલી
જે મૂકી તરત જ એ ટાઈમ સ્ટાર્ટ ટાઈમ આપણે નોટ કરી લેવાનો. શું નામ? સ્ટાર્ટ ટાઈમ. કેટલા વાગે મૂક્યું? 1:19. હવે એ જ પછી આપણે એન્ડ ટાઈમ, પાછું આપણે 2:19 જોવાનું. તરત 2:19 આપણે શું સ્ટોપ વોચ ની અંદર એલાર્મ મૂકી દેવાનું. આપણે આડા અવળા હોઈએ ત્યાં આપણું ધ્યાન ના હોય તો એલાર્મ વાગે એટલે આપણને ખબર પડી કે ટાઈમ થઈ ગયો, એને જોવાનું. આવી રીતે તમે સ્ટીકર બી ચીપકાઈ શકો કે નીચે કોઈ બુકમાં લખી શકો. જોવાનું આફ્ટર 1 વર્ષ થઈ ગયું ને 1 કલાક. ફર્સ્ટ નંબરના આપણે જે એ સામની રોડ મૂકી હતી પીપેટ એને 1 કલાક થઈ ગઈ. 1 કલાક થઈ ગયા બાદ તમારે સેમ્પલ કઈ રીતે જોવું? હવે જો તમારે રીડિંગ નોટ કરવા માટે તમારે આ શું કરવાનું? વેસ્ટર્જન ની પીપેટ છે એને પકડીને જે તમને પ્લાઝમાનું માર્કિંગ દેખાય ને ઉપર પ્લાઝમા દેખાય છે ને, આ માર્કિંગ થી તમારે છે આરબીસી સુધીનું લેવલ માપવાનું છે. બરાબર? આનાથી નીચે પીસીવી નું લેવલ છે. અહીંયાથી આપણે શું ને આ રેશિયો આ જે દર માપવાનું છે એનું પ્લાઝમાથી ઈએસઆર નું, આરબીસી થી નીચે સુધીનો હોય તો પીસીવી. હવે જે ઉપર તમને પ્લાઝમાની જે લેયર દેખાય ફર્સ્ટ એ તમારે ક્યાં રાખવાનું છે? 0 પર રાખવાનું છે. ક્યાં રાખવાનું? 0 પર. અને નીચે દેખે તમે રીડિંગ આરબીસી નો જુઓ કે ક્યાં સુધી છે તો 36 પર છે. બરાબર? 36 પર છે. એટલે 0 થી 36 આ પેશન્ટ નું રીડિંગ આવ્યો 36. એટલે ઈએસઆર વધારે છે.